શું તમે જાણો છો કે ભારતના એક એવા રાજ્ય વિશે જ્યાં એશિયાના એકમાત્ર સિંહ પણ રહે છે અને સમુદ્રની અંદર રંગબેરંગી દુનિયા પણ છે? હા, બિલકુલ સાચું વિચાર્યું. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના 4 અદ્ભુત નેશનલ પાર્ક વિશે. સામાન્ય રીતે ગુજરાતનું નામ પડે એટલે મગજમાં શું આવે? મોટા ઉદ્યોગો, ફેક્ટરીઓ અને વેપાર, રાઈટ? પણ આજે આપણે આ ઇમેજથી થોડા અલગ જઈશું. આજે આપણે પ્રકૃતિના એવા રહસ્યો અને એવી અદ્ભુત ઇકોલોજીકલ દુનિયામાં ડોક્યું કરવાના છીએ જેની બહુ ઓછી ચર્ચા થાય છે. જરા કલ્પના કરીએ કે એક જ ભૌગોલિક વિસ્તારમાં આવા જબરદસ્ત વિરોધાભાસ હોઈ શકે ખરા? મતલબ કે એક તરફ સૂકા જંગલનો રાજા મુક્તપણે વિહરતો હોય અને ત્યાંથી થોડા જ અંતરે સમુદ્રના પેટાળમાં એક આખું રંગબેરંગી જીવંત સામ્રાજ્ય ધબકતું હોય. આટલી વિશાળ વિવિધતા એક જ રાજ્યમાં હોવી એ ખરેખર અકલ્પનીય છે. એકદમ આશ્ચર્યજનક બાબત છે આ. અને આ અદ્ભુત જગ્યા એટલે આપણું ગુજરાત. ગુજરાતમાં મુખ્યત્વે 4 અત્યંત ભિન્ન અને ભવ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. અને આ 4 પાર્ક વિશેની આપણી જે સામાન્ય માન્યતાઓ છે ને એને સંપૂર્ણપણે તોડી નાખે તેવા છે. પ્રકૃતિએ અહીં પોતાના 4 બિલકુલ અલગ અલગ રંગો વેર્યા છે. તો ચાલો વધુ સમય ન લેતા સીધી જ આ સફર શરૂ કરીએ. આપણે 4 અલગ અલગ બાયોમ્સ જોવાના છે. સૌથી પહેલું ગીર નેશનલ પાર્ક, જેને આપણે રોયલ પ્રદેશ કહીશું. બીજું વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક, એટલે કે સુવર્ણ પ્રદેશ. ત્રીજું વાંસદા નેશનલ પાર્ક, જે એક છાયાનો પ્રદેશ છે. અને છેલ્લે મરીન નેશનલ પાર્ક, એટલે કે આપણો ભૂરો પ્રદેશ. શરૂઆત કરીએ પહેલા પડાવથી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ધી રોયલ રિયાલ્મ. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની સરહદો પર પથરાયેલું આ જંગલ આફ્રિકાની બહાર એશિયાટિક સિંહોનું આખી દુનિયામાં એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે. આ કોઈ સામાન્ય જગ્યા નથી. આ ખરા અર્થમાં જંગલના રાજાનું ઘર છે. પણ અહીંનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. 1900ની શરૂઆતના દાયકામાં એક સમય એવો આવી ગયો હતો જ્યારે સિંહોની સંખ્યા સાવ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ બચી હતી. ત્યારે જૂનાગઢના નવાબે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો. તેમણે સિંહોના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો. આ એક નિર્ણયે સિંહોની આખી પ્રજાતિને બચાવી લીધી. ત્યારબાદ 1965માં આ વિસ્તારને અભયારણ્ય અને છેવટે 1975માં તેને સત્તાવાર રીતે નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો. હવે જો ગીરની ઇકોસિસ્ટમની વાત કરીએ ને તો તે ડ્રાય ડેસિડ્યુઅસ એટલે કે સૂકા પાનખર પ્રકારનું જંગલ છે. અહીં ખાખરો, સાગ અને લીમડાના વૃક્ષો પુષ્કળ જોવા મળશે. પણ જુઓ, જંગલ હોય એટલે પાણી તો જોઈએ જ. હિરણ, શિંગોડા, મચ્છુંદરી અને રાવલ નદીઓ આ જંગલની જીવાદોરી છે. આ નદીઓ જ આખી ઇકોસિસ્ટમને ધબકતી રાખે છે. અને આ બાબત ખરેખર બહુ જ રસપ્રદ છે. એશિયાટિક સિંહ, જેનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો છે, એ આફ્રિકન સિંહ કરતાં કદમાં સહેજ નાના હોય છે. પણ સૌથી મોટો તફાવત શું છે ખબર છે? એશિયાટિક સિંહના પેટ પર ચામડીની એક ખાસ ગળી જોવા મળે છે. એક ફોલ્ડ હોય છે, જે આફ્રિકન સિંહોમાં બિલકુલ હોતો નથી. આ એની સૌથી મોટી ઓળખ છે. એવું બિલકુલ નથી કે ગીરમાં માત્ર સિંહો જ છે. ભારતમાં દીપડાની સૌથી વધુ ગીચ વસ્તી જો ક્યાંય હોય તો તે ગીરમાં છે. અને કમલેશ્વર ડેમ પાસે જઈએ તો ત્યાં મગરોની જંગી વસ્તી જોવા મળશે. આ ઉપરાંત ચિત્તળ, સાબર, જંગલી ડુક્કર અને 300થી પણ વધુ પક્ષીઓની પ્રજાતિઓ આ રોયલ ઇકોસિસ્ટમનો હિસ્સો છે. આખી એક પરફેક્ટ ફૂડ ચેઇન અહીં ગોઠવાયેલી છે. તો હવે ભૌગોલિક રીતે થોડા આગળ વધીએ. આપણો બીજો પડાવ છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, એટલે કે ધ ગોલ્ડન રિયાલ્મ. ભાવનગર જિલ્લામાં આવેલો આ પ્રદેશ 1976માં સ્થાપિત થયો હતો. ગીરના ઘાટા જંગલો જોઈને અહીં આવીએ તો તદ્દન વિપરીત વાતાવરણ જોવા મળે. એકદમ ખુલ્લો, ઝડપી અને સોનેરી લેન્ડસ્કેપ. આ ભાલ પ્રદેશની ઇકોસિસ્ટમ આફ્રિકાના સવાના એટલે કે ઘાસના મેદાનોને બહુ મળતી આવે છે. દૂર દૂર સુધી ફેલાયેલા વિશાળ સોનેરી ઘાસના મેદાનો આંખોને ખરેખર આંજી દે છે. એક સમય હતો જ્યારે આ સોનેરી મેદાનો ભાવનગરના મહારાજાનું શિકારગાહ હતા. પ્રાણીઓને ખુલ્લામાં દોડવા માટે આ મેદાનો એકદમ પરફેક્ટ જગ્યા પૂરી પાડે છે. અહીંના સુપરસ્ટાર છે કાળિયાર, એટલે કે બ્લેકબક, જે તેમની અદ્ભુત સ્પીડ અને વાંકાચૂકા શિંગડા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. નર અને માદા વચ્ચે અહીં બહુ સ્પષ્ટ રંગભેદ છે.
નર કાળિયાર એકદમ આકર્ષક કાળા અને સફેદ રંગના હોય છે, જ્યારે માદા કાળિયાર આછા ભૂખરા એટલે કે બ્રાઉન રંગના હોય છે. 6 થી 8 ફૂટ. હવે મનમાં સવાલ થાય કે આ આંકડો શેનો છે? તો ચોમાસા દરમિયાન અહીં નર ખડમોર, જેને અંગ્રેજીમાં લેસર ફ્લોરિકિન કહે છે, એ પક્ષી માદાને આકર્ષવા માટે ઊંચા ઘાસમાંથી હવામાં 6 થી 8 ફૂટ ઊંચા જબરદસ્ત કૂદકા મારે છે. બસ આ એક દ્રશ્ય કેમેરામાં કેદ કરવા માટે દેશ-વિદેશના ફોટોગ્રાફર્સ અહીં ખાસ ખેંચાઈ આવે છે. અને હા, આ સોનેરી મેદાનો માત્ર શાકાહારી પ્રાણીઓ પૂરતા જ સીમિત નથી. લુપ્ત થવાના આરે ઊભેલા ભારતીય વરુ માટે પણ આ એક અતિ મહત્વનું નિવાસ સ્થાન છે. આ ઉપરાંત પટ્ટાવાળી ઝરખ અને શિયાળામાં માઇગ્રેટ થઈને આવતા હેરિયર જેવા શિકારી પક્ષીઓ પણ અહીંના ઘાસના મેદાનોમાં પોતાનું શિકાર શોધે છે. એક અદ્ભુત અને નાજુક સંતુલન છે અહીં. હવે આપણી સફરનો રૂટ બદલીએ અને દક્ષિણ ગુજરાત તરફ જઈએ. આપણો ત્રીજો પડાવ છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે ધ શેડો રિયાલ્મ. નવસારી જિલ્લામાં સહ્યાદ્રી પર્વતમાળાના ભાગરૂપે આવેલું આ પાર્ક 1979માં સ્થાપિત થયું હતું. આને ગુજરાતનું એમેઝોન પણ કહેવામાં આવે છે અને આ નામ જ તેની આખી વાર્તા કહી જાય છે. આ જંગલમાં પગ મૂકતા જ એક અલગ પ્રકારનું રહસ્યમય વાતાવરણ અનુભવાય છે. અંબિકા નદીના કિનારે આવેલું આ જંગલ એટલું બધું ગાઢ છે કે ધોળા દિવસે પણ અંદર અંધારું લાગે છે. વૃક્ષોની છત એટલી જાડી છે કે સૂર્યના કિરણો માંડ જમીન સુધી પહોંચે. આખો વિસ્તાર વાંસ, સાગ અને અસંખ્ય દુર્લભ આદિવાસી ઔષધિઓથી ભરપૂર છે. હવે આ જગ્યાની સૌથી ચોંકાવનારી બાબત વિશે વાત કરીએ. બાયોલ્યુમિનેસન્ટ ફૂગ એટલે કે એવા મશરૂમ જે અંધારામાં ચમકે છે. જંગલના ગાઢ અંધકારમાં કેટલીક જગ્યાએ કુદરતી રીતે જ પ્રકાશ ફેંકતા આ ચમકતા મશરૂમ જોવા મળે છે. કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનું દ્રશ્ય લાગી શકે, પણ આ શુદ્ધ કુદરતનો ચમત્કાર છે. ખરેખર અદ્ભુત. વાંસદાનો બીજો એક સુપરસ્ટાર છે ઇન્ડિયન ફ્લાઇંગ સ્ક્વિરલ એટલે કે ઉડતી ખિસકોલી. અંધારામાં એક ઝાડ પરથી બીજા ઝાડ પર હવામાં એકદમ સ્મૂથલી ગ્લાઇડ કરતી આ ખિસકોલીઓ પ્રકૃતિની અજાયબીથી કમ નથી. તેમની પાંખો જેવી ચામડી તેમને પવનમાં સરકવામાં ખૂબ જ મદદ કરે છે. આ અંધકારમાં છુપાયેલા અન્ય જીવોનું લિસ્ટ પણ બહુ લાંબુ છે. અહીં ચોટીલીઓ ગરુડ એટલે કે ગ્રેટ હોર્ન્ડ આઉલ, મલબાર ટ્રોગોન, ભસતા હરણ, પેંગોલિન અને દુર્લભ કરોડિયાની અસંખ્ય પ્રજાતિઓ વસે છે. ફોટોગ્રાફર્સ માટે તો આ જંગલ એક મોટો છુપાયેલો ખજાનો છે. ચાલો હવે જંગલમાંથી સીધા જ દરિયા કિનારે જઈએ. આપણો ચોથો અને અંતિમ પડાવ છે મરીન રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે ધ બ્લુ રિયાલ્મ. જામનગર પાસે કચ્છના અખાતમાં આવેલો આ પાર્ક એક સંપૂર્ણપણે અલગ પાણીની અંદરનું સ્વર્ગ છે. વર્ષ 1992. ભારતના ઇકોલોજીકલ ઇતિહાસ માટે આ વર્ષ બહુ જ મહત્વનું છે, કારણ કે આ જ વર્ષે આ અદ્ભુત વિસ્તારને ભારતનો સૌપ્રથમ મરીન નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો હતો. દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા માટે આ એક બહુ મોટું અને ક્રાંતિકારી પગલું હતું. અને આ આંકડો જુઓ, 42. આ કોઈ નાનો સૂનો પાર્ક નથી. આ મરીન નેશનલ પાર્ક 42 જેટલા નાના મોટા ટાપુઓથી બનેલો છે. આ 42માંથી પેરોટન અને નરોરા ટાપુ સૌથી વધુ ફેમસ છે. અહીં દરિયાઈ જીવન તેના એકદમ શુદ્ધ અને શ્રેષ્ઠ સ્વરૂપમાં ખીલેલું જોવા મળે છે. આ પાર્કની એક ખાસિયત એવી છે કે જે મગજ ખરેખર ચક્કર આવે ચડાવી દેશે. દુનિયામાં એવા બહુ જ ઓછા દરિયા છે જ્યાં વોકિંગ સફારી શક્ય હોય. ઓટના સમયે કોઈ સ્કૂબા ડાઇવિંગ ગિયર પહેરવાની જરૂર નથી. બસ એમને જ ચાલીને જીવંત પરવાળા અને દરિયાઈ જીવો જોઈ શકાય છે. અને આ પરવાળા છે ને, એ માત્ર સુંદર જ નથી, એ દરિયાના પ્રદૂષણને અટકાવવાનું બહુ મોટું કામ કરે છે. આ વોકિંગ સફારીમાં શું શું જોવા મળે? તો એકદમ રંગબેરંગી દરિયાઈ સૃષ્ટિ. અહીં ડુગોંગ એટલે કે દરિયાઈ ગાય જોવા મળે છે, જે બિલકુલ શાંત અને શાકાહારી પ્રાણી છે અને હાલમાં લુપ્ત થવાના આરે છે. આ સિવાય ઓક્ટોપસ, રંગ બદલીને શરીર ફૂલાવતી પફરફિશ, જેલીફિશ અને દરિયાઈ કાચબા આ ભૂલા પ્રદેશની રોનક વધારે છે. ખરેખર આ એક જાદુઈ દુનિયા છે. તો ગીરના રોયલ સિંહોથી લઈને વેળાવદરના સોનેરી મેદાનો સુધી અને વાંસદાના ગાઢ રહસ્યમય જંગલોથી લઈને મરીન પાર્કના નાજુક પરવાળા સુધીની આ સફર ખરેખર અદ્ભુત રહી. પણ હવે એક મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આવનારી પેઢીઓ માટે આ અત્યંત નાજુક અને એકબીજા સાથે જોડાયેલી ઇકોસિસ્ટમ્સનું આપણે મજબૂતાઈથી રક્ષણ કેવી રીતે કરી શકીશું? આ વૈવિધ્યને ટકાવી રાખવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આ વિચાર સાથે આજના આ એક્સપ્લેનરને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.